આજે શ્રાવણ સુદ બીજ ના દાતા, એક તો આજીવન દાતા છેલ્લા 9 વર્ષથી મેહિકા રાહુલ કુમાર અરવિંદભાઈ પ્રભુદાસ હાટીપુરા, અને બીજા આજના બીજના દાતા શ્રી પટેલ અનિલ કુમાર સોમાભાઈ જયપુર. દર બીજ ઉજવાઈ રહી છે અને લગભગ 9 બીજના તો દાતાઓ આજીવન મળી ગયા છે. એટલે આમાં બધાનું ભાગ્ય કહેવાય કે આપણે કાયમ માટે બીજ ઉજવતા રહીશું. બીજ શા માટે ઉજવીએ છીએ? તો આખે વિશ્વ જો ઉત્પન્ન થયું હોય તો શામાંથી ઉત્પન્ન થયું? બીજમાંથી. આપણે બધા બિંદુ બિંદુથી તથા વનસ્પતિ જે ગાંઠ છે, બધા એ ગાંઠો જેને સ્થાવર ગાંઠ કહેવાય, એ બધા અંકુર બીજથી ઉત્પન્ન થયા. એટલે પરમ ગુરુ પણ બીજના દિવસે જ પ્રગટ થયા હતા, મહાસુદ બીજના દિવસે. એટલે બીજનું મહત્વ છે જ, કારણ કે આખું એ વિશ્વ બીજમાંથી જ ઉત્પન્ન થયેલું છે. પણ આ બધી હકીકત જગતના જીવો જાણતા નથી. અને આ સમજ 5મા વેદની અંદર પરમ ગુરુએ આપણે બધું સમજ આપીશ. અને આપણે જેમ જેમ ગ્રંથોનો અભ્યાસ કરીશું એમ એમ આપણે આ બધી જાણ થશે, ભાન થશે, જ્ઞાન થશે, સમજ પ્રાપ્ત થશે. અને જેમ જેમ સમજ પ્રાપ્ત થશે એમ એમ જ આપણે જ્ઞાનથી મજબૂત બનીશું. અને જ્ઞાનથી મજબૂત બનવા માટે જ ગ્રંથોનો અભ્યાસ. જો ગ્રંથોનો અભ્યાસ ના હોય તો આપણને સમજ પ્રાપ્ત થશે. એટલે આવી સમજ મેળવવા માટે આપણે જ્ઞાનની જરૂર છે અને ગ્રંથોના અભ્યાસની જરૂર છે. એટલે ગ્રંથનો અભ્યાસ ક્યારે કરીશું? કોઈકના કોઈક નિમિત્ત હોય તો જ ગ્રંથનો અભ્યાસ થાય. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની અંદર ચાતુર્માસની કથા ગુરુજી દ્વારા આપણને સાંભળવા મળી રહી છે. તો લાઈવ રાત્રે બરાબર 8:30 વાગ્યાનો સમય છે, પણ 8:45 શરૂ થાય છે. એટલે ચાતુર્માસની કથા આપણે લાઈવ દરરોજ સાંભળીશું તો આપણને પણ જ્ઞાન થશે. અને શ્રાવણ મહિનામાં તો અવશ્ય, શ્રાવણ મહિનો તો દરેક સંપ્રદાયની અંદર એક ધાર્મિક મહિનો ગણાય છે. અને ધાર્મિક મહિનો હોય તો આપણે કંઈક ના કંઈક ધાર્મિક ક્રિયા આપણે કરવી જ જોઈએ. કશું ના કરતા હોય તો ચોક્કસ કંઈક ના કંઈક તો કરવું જ જોઈએ. એટલે શ્રાવણ મહિનાનું આવું મહત્વ રહેલું છે. એટલે શ્રાવણ માસ છે અને આ વર્ષે તો ગુરુજી આપણને ચાતુર્માસ એટલે કે લગભગ 4 મહિના સુધી કથા સત્સંગનો ઓનલાઈન લાઈવ આપણને કથા સાંભળવા પડશે. તો ચોક્કસ આપણે ગ્રંથનો અભ્યાસ કરીશું. અને ગ્રંથના અભ્યાસની અંદર નરવેદ, અદ્વૈતાદ્વૈત, નરવેદ ચિંતામણી ગ્રંથ આપણે અભ્યાસ કરીશું. અને એ અભ્યાસ આપણો ચાલી રહ્યો છે. નર નિર્માલ્ય હવિત હિસાબ કો અંગ 6 આપણે અભ્યાસ કરતા કરતા આવ્યા છીએ. 35મી ચોપાઈથી આપણે અભ્યાસ કરવાનો છે. તો નર નિર્માલ્ય હવિત હિસાબ કો, નર નિર્માલ્ય એટલે કે આ માનવ નિર્માલ્ય કેમ બન્યો?
તાકાત વગરનો કેમ થઈ ગયો? નિર્માલ્યો એટલે તાકાત વગરનો, એની શક્તિ ડાઉન થઈ ગઈ. આ થવા પાછળનું કારણ શું? અને એ કારણ આપણને આ અંગની અંદર જાણવાનું છે કે એવી આપણે કેવી ક્રિયાઓ કરી કે જેના કારણે આપણે નિર્માલ્ય, હું ને તમે આપણે બધાએ જેમ 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 ઉંમર થાય એમ આપણે બધા નિર્માલ્ય બનતા જઈએ છીએ. અને આ નિર્માલ્ય બનવા પાછળનું કારણ શું? એ કારણ આ અંગની અંદર પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે. અને એમાં ખાસ 64 વર્ષ સુધી આપણું મન માયા સાથે જોડાયેલું હોય, માયામાં આપણે મશગુલ હોય, પ્રજોક્તિની ક્રિયામાં હોય, તો અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણી આહાર, નિંદ્રા, ભય અને મૈથુનની ક્રિયાની અંદર જે આપણો વીર્યપાત થાય એમાં આપણા શરીરનો 64મો ભાગ લય પામે છે. કહેવાનો બાબત આપણને ખબર ના પડે, ધીમે 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 આપણું મન, આપણી બુદ્ધિ, આપણો ચિત્ત, આ બધું જ ધીમે 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 નિર્માલ્ય બને છે. પરમ ગુરુએ આપણને ગણતરી કરીને બતાવ્યું છે કે જેમ આપણા 5 અંતસ્કરણો, 3 ગુણ, 3 ગણ, 10 ઇન્દ્રિયો ધીમે 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 જેમ લય પામે, અને જ્યારે બધું જ લય પામી જાય એટલે કૈવલ કરતાના અંશની જે દ્રષ્ટિ આ શરીર ઉપર છે એ દ્રષ્ટિ પણ વિમુખ થઈ જાય અને એ વખતે આપણું શરીર પડી ગયું આપણે કહીએ છીએ. એટલે આ રીતે પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે નર નિર્માલ્ય થાય એ વખતે એની 10 ઇન્દ્રિયો, અને 10 ઇન્દ્રિયોની અંદરથી લગભગ કેટલા ભાગ લય પામ્યા? તો અહીંયા પરમ ગુરુએ ગણતરી કરીને બતાવી છે કે 2,36,800 ભાગ ઇન્દ્રિયોના લય પામે છે. અને એમાં ખાસ છેવટે તો પ્રણવ જ આવે કે બધું લય પામે એટલે પ્રણવ. 21,600 અજંપાના ગણિત પ્રમાણે દિવસના 24 કલાકના આપણે જે પ્રણવ જે ચાલી રહ્યો છે એના 21,600 અજંપા પ્રમાણે ગુણ્યા 365 કરો એટલા એક વર્ષના અજંપા થાય. એ જ રીતના આપણે કળિયુગમાં છીએ એટલે ગુણ્યા 120 વર્ષ. આટલા અજંપા આપણને ભરીને માલિકે મોકલ્યા છે. ખરેખર આપણે જો એ અજંપા આપણું પ્રણામ જેટલો ઓછો વાપરીએ તો 150-200 વર્ષ પણ જીવી શકીએ, અને ડબલ વાપરી દઈએ તો 60 વર્ષ જીવીએ. આ ગણતરી બંધ કૈવલ કરતાએ આ સૃષ્ટિની રચનાની અંદર આવો પ્રણવ ભરીને આ ગાંઠોને આ સૃષ્ટિની અંદર મોકલેલા છે. એટલે ઇન્દ્રિયોના જે ભાગ 2,36,800 ભાગ એ ઇન્દ્રિયોના આ બિંદુ દ્વારા લય પામે છે. પરમ ગુરુ બતાવી રહ્યા છે, પણ એ આપણને ખબર ના પડે. પણ આપણે માયામાં છીએ, માયામાં મશગુલ બની ગયા છીએ એટલે આપણું મન માયાને છોડી શકતું નથી. પણ પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે જેમ 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 આપણે સમજીશું, સમજણના ઘરમાં આવીશું, એમ એમ આપણો પ્રણવ જેટલો ઓછો વપરાય એટલું આપણું શરીર મજબૂત રહેશે. શરીરના તમામ ભાગો જેમ 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 લય પામશે એમ એમ આપણે કહીએ છીએ એક એક ચિઠ્ઠી ફાટી, પહેલા બાલ દોરા થઈ જાય, પછી કાને ના સંભળાય, ઓખે ના દેખાય, આ બધી ચિઠ્ઠીઓ ફાટવા મળે. એ આપણું શરીર છે,
અહીંયા પરમ ગુરુએ કહ્યું કે નર નિર્માલ્યમાં પુરુષ સ્ત્રી બધું જ આવી જાય. આ બધાએ કૈવલ કરતાએ જે ગોઠવેલી તમામ જે સામગ્રી એ ધીરે 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 જેમ જેમ બિંદુપાત થાય એમ પાંચ અંતઃકરણ, 3 ગુણ, 3 ગણ, ઇન્દ્રિયો બધું ધીમે 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 લય પામે. પણ અહીંયા પરમ ગુરુ આપણને એક એક વસ્તુની ગણતરી કરીને બતાવશે કે કઈ રીતના કયા વિભાગમાંથી, ઇન્દ્રિયોમાંથી કેટલા ભાગ જતા રહ્યા, પ્રણવમાંથી કેટલા ભાગ જતા રહ્યા, અંતઃકરણોમાંથી કેટલા ભાગ જતા રહ્યા, બધી હકીકત પરમ ગુરુ આપણને સમજાવી રહે છે. અને આ બધું સમજવું જરૂરી છે. આપણે બધા શું કરીએ છીએ? ગ્રંથોનો અભ્યાસ કરતા અને કથાઓ યુટ્યુબની અંદર ગુરુ ગાદી દ્વારા ગુરુજીની ગ્રંથ શિબિર હોય, ચાતુર્માસની કથા હોય, બીજા બધા કાર્યક્રમો હોય. આપણે પણ આ ચેનલ બનાવી છે. ચેનલની અંદર પણ તમે કથા સાંભળો તો જેમ જેમ કથા સાંભળશો એમ એમ જ્ઞાન થશે. એમ પછી ગ્રંથનો પણ અભ્યાસ કરો અને ધાર્મિક પરીક્ષા પણ આપો. ધાર્મિક પરીક્ષા આપવાનો એક પ્રતિજ્ઞા કરશો તો જ ધર્મગ્રંથોનો અભ્યાસ આપણે થશે. બાકી પરીક્ષા આપવાનો મનમાં ના વિચારો તો તમે ગ્રંથનો અભ્યાસ નહીં કરો. એટલે ગ્રંથનો અભ્યાસ કરવા માટે આપણે એક ચોપાઈનો અભ્યાસ કરીશું. એટલે આપણો 35મો ચોપાઈથી શરૂઆત કરશું. નર નિર્માલ્ય હવિત હિસાબ કો અંગ 6. બહોશ્રોત પંચતન કેતત જાવત ભાગ જીતનય અવનિ તેજય પવન શૂન્ય કે ખાલી પર કેતનય વર્ણકુ સ્રોત પંચતન કેતત જાવત ભાગ જે તનય. પરમ ગુરુ સમજાવી રહ્યા છે બોરું સ્રોત પંચ તત્વ. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે શરીરના જે 5 તત્વો, પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, આ બધા જે 5 જે વિભાગો છે તેમાંથી પણ બિંદુપાત થાય એટલે આ તત્વોના ભાગ પણ નિર્માલ્ય બને. ધીરે 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 જે મુખ્ય 5 તત્વો છે એ 5 તત્વો એ નિર્માલ્ય બને. કયો 5? પૃથ્વી તત્વ. આપણા શરીરમાં પૃથ્વી તત્વનો કયો ભાગ કોઈને ખબર? હાડકો. આપણો હાડકો જે છે એને પૃથ્વી તત્વ કહેવાય. પછી જળ તત્વ કોને કહેવાય? આપણો પેશાબ હોય, પરસેવો હોય, બિંદુપાત હોય, આ બધું એ આપણું જળ તત્વ કહેવાય. અને એના પછી અગ્નિ તત્વ કોને કહેવાય? આપણો જે જઠરાગ્નિ છે એમાં અગ્નિ તત્વ ગોઠવેલું છે. તમે કાચો ખોરાક અંદર નાખો તો એ સવારે બફાઈને કમ્પ્લીટ થઈને બહાર પચીને નીકળી જાય છે. એ વ્યવસ્થા માલિકે જઠરાગ્નિની અંદર અગ્નિ તત્વ મૂકેલું છે. એ રીતના વાયુ તત્વ કયું? આપણો જે પ્રણવ ચાલી રહ્યો છે એ વાયુ તત્વ. અને આકાશ તત્વ કયું? શરીરની અંદર. આપણા શરીરની અંદર જો પોલાણ વાળો ભાગ છે એ બધું એ આકાશ તત્વ કહેવાય. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ જે 5 તત્વો છે એ તત્વો પણ જેમ 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 આપણું ઉંમર થાય એમાં ખાસ 64 વર્ષ પછી, 64 વર્ષ સુધી તો આ શરીર એકદમ મજબૂત હોય. પણ 64 વર્ષ પછી આ બધા જ જે પરમ ગુરુએ કયા તત્વોના જે કંઈ ભાગ એ બિંદુપાતના કારણે જેમ જેમ નિર્માલ્ય થાય, એકલું બિંદુપાત નહીં, આપણે માયામાં છીએ, માયામાં રહીએ છીએ, માયાની અંદર પાછળ પડ્યા છે. અને આહાર નિંદ્રા, ખોરાક એ ગમે તેમ ખાવાનો,
પાણી એ ગમે તેમ પીવાનું, દારૂ એ પીવાનો, મોસ મદિરા આ બધું એ કરીએ એટલે આખું શરીર આપણું નિર્માલ્ય બની જાય. નહીં કહેતા કે ભાઈ દારૂ પીતો હોય અને ફેફસો જતો રહે, કહીએ છીએ ને આપણે. એટલે નર નિર્માલ્ય બનવા પાછળના જે કારણો, તો એ આપણો આહાર પણ આપણા શરીરને નિર્માલ્ય બનાવે છે. ઊંઘ પણ જેટલી આપણે જરૂર હોય એટલી જ ઊંઘવાનું, વધારે ઊંઘશો તો પણ આપણું શરીર નિર્માલ્ય બની જશે. હોય ઘણા લોકો તો એક નાની બાબત હોય ને એ મળે ડરી ગયો. કઈ હમણાં કોરોના આવ્યો, તે કોરોનામાં બાજુવાળો જતો રહ્યો એટલે હું એ જતો રહ્યો. 40% લોકો ડરના મારા મરી ગયા. કહેવાનો ભાવાર્થ કે ડર પણ આપણને હોવો જોઈએ નહીં. આપણને છેલ્લામાં છેલ્લો ડર છે આનો તો મરણનો, પણ આપણું મરણ થવાનું જ નથી. એવું જો આપણું મન મજબૂત હોય કે મારું શરીર જતું રહેવાનું પણ અંશ છે એ અજરામર. આપણું મન જ્ઞાનથી મજબૂત હોય કે મને કોઈ પણ જાતનો ડર હોવો જોઈએ નહીં. પણ એ આપણને તાકાત ક્યારે આવી શકે? જ્ઞાનથી, સમજથી. અને એમાં જ્ઞાન તો ખરો પાછો. જગતની અંદર 4 પ્રકારનો જ્ઞાન ચાલી રહ્યો છે. એક ભયાનક જ્ઞાન, રોચક જ્ઞાન, પરચા જ્ઞાન, અને જે યથાર્થ જ્ઞાન છે પરમ ગુરુનું જ્ઞાન. આપણે જો યથાર્થ જ્ઞાનને સમજીશું તો કોઈ પણ જાતનો ડર આપણને રહેશે નહીં. અને જેના જ્ઞાન એકદમ ચોખ્ખું આપણા મનની અંદર જ્ઞાનનું ફિટ થઈ જાય તો કોઈ પણ જાતનો ડર રહેશે. અને ડર ના હોય, જોજો તમે યાદ રાખજો, ઘણા એવા લોકો હતા કે કેટલાકને કેન્સર, જો ડોક્ટર એમ કહે કેન્સર છે તો કેન્સર નામ સાંભળી ડરી જાય અને 2 વર્ષ જીવવાનો હોય તો એ મહિનામાં જતો રહેશે. પણ એ ક્યારે? એનું મન નિર્ભર હતું એટલે. પણ જો એનું મન નીડર હોય તો ચાહે ડોક્ટર એમ કહે કે તમારે કેન્સર છે, તમે કાલે જ જતા રહેવાનો છે, એમ કે તો એ તમારું મન મજબૂત હોય તો તમે ધારો એટલો સમય કાઢી શકો છો. ડોક્ટર પણ ખોટું પડીએ. એટલે આવી સમજ આપણને જ્ઞાનથી થાય ને જ્ઞાનથી મન મજબૂત થાય. અને મન મજબૂત હોય તો કોઈ પણ જાતનો ડર રહેશે નહીં. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણે જે 5 તત્વો પણ ધીમે ધીમે નિર્માલ્ય બને છે, પણ મન જો મજબૂત હોય તો આપણી તાકાત કોઈ પણ જાતનો પછી ડર રહેશે નહીં. એક લક્ષ સહસ્રધાર ચતુર સે 64 वर्ष रुजन के इतनी निर्बलता हो जग में पंच तत्व के तन के 1,18 ચતુરન છે. 1 લાખ એટલે 1 લાખ. સહસ્ર 18 ચતુર છે. સહસ્ર એટલે 1000, 18 એટલે 18 અને ચતુર છે એટલે 4. એટલે 64 વર્ષના દિવસો દરમિયાન શરીરમાંથી 1,18,400 અને 400 ચતુર છે એટલે 400 આટલા વિભાગો શરીરમાંથી નષ્ટ થાય. અને નષ્ટ થાય એટલે આપણું શરીર નિર્બળ બની જાય. 64 વર્ષની અંદર આપણા શરીરના જેટલા ભાગો છે એ ભાગોમાંથી 1,18,400 જે આપણો મુખ્ય 5 તત્વો છે, 5 તત્વોના 64 વર્ષ દરમિયાન 1,18,400 ભાગ લય પામે છે. એટલે આપણે 64 વર્ષ પછી આપણે બધા ઢીલા થઈ જઈએ છીએ, શરીર કામ ના લે, પગ દુખે,
ઘૂંટણનું ઓપરેશન કરાવીએ, કરોડરજ્જુનું કરાવીએ, બધા કરાવવા પાછળ કારણ શું? કે શું કરીએ તો આપણે સાચા રહીએ, શું કરીએ તો આપણને દુઃખ ના રહે, આવા બધા આપણા પ્રયત્નો હોય છે. પણ અહીંયા પરમ ગુરુ કહે છે કે 64 વર્ષ પછી આટલા બધા પોચ તત્વોના ભાગ જો લય પામી જાય એટલે આપણું શરીર નિર્બળ બની જાય છે. નિર્બળ બનવાનું કારણ બતાવી રહ્યા છે પરમ ગુરુ. એટલે ઘણી વખત દ્રષ્ટાંત આપણે આપીએ છીએ કે પહેલે વાલી છોડ દે, પીछे वाली, आगे वाली छोड़ दे, पीछे वाली छोड़ दे અને बीच वाली पकड़ ले. દ્રષ્ટાંત આપણે સમજેલા છે. પહેલા 1 થી 25 વર્ષ સુધી તો આપણે રમ્યા, ભણ્યા, ગણ્યા. 25 વર્ષ પછી કોઈ નોકરી લાગ્યું, ધંધા લાગ્યું. 60 વર્ષ પૂરો થાય એટલે નિવૃત્તિ થઈ જાય અને 60 પૂરો થાય એટલે પછી તો ટેચણ દુઃખ. વાત કરી 64 વર્ષ પછી સંભળાય નહીં, દેખાય નહીં, બોલાય નહીં. એટલે અહીંયા પરમ ગુરુ કહ્યા છે કે 25 થી 60 વર્ષની જે વચ્ચેની જિંદગી, એ જિંદગીને તમે પકડી લો. એ સમયે આપણે આ ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ, જ્ઞાનને સમજીએ, આનો અનુભવ કરીએ અને એ પ્રમાણે આપણી જો સમજ આવી જાય 25 થી 60 વર્ષમાં, તો પાછળની જિંદગી આપણને કોઈ તકલીફ પડે નહીં. એટલા માટે તો આપણે બાળ સંસ્કાર કેન્દ્ર ગુરુજી પ્રાધાન્ય આપી રહ્યા છે. યુવાનોની જે નિશ્રા 18 થી 55 વર્ષ સુધીના યુવાનો માટે નિશ્રા ગુરુજી ગોઠવી રહ્યા છે કે શું કરીએ તો આપણા યુવાનો આ જ્ઞાનની અંદર જોડાયેલા રહે. ધંધો કરો, નોકરી કરો, બધે કરો, પણ એની સાથે સાથે વધારે નહીં તો અડધો કલાક આવો કથા સત્સંગ સાંભળો, ધાર્મિક પરીક્ષા આપો. તો આવું બધું કંઈક ના કંઈક યુવાનીની અંદર કરેલું હશે તો જ આપણને પાછળની જિંદગીમાં જો જ્ઞાન હશે તો કોઈ તકલીફ પડશે નહીં. હું 1980 થી 10મું 11મું ભણતો હતો ને, આની અંદર જોડાયેલો છે. એટલે ખરી યુવાનીની અંદર આપણે આ જ્ઞાનનું ચોકડું આપણા મનની અંદર ફિટ થઈ જાય તો પાછળની જિંદગીની અંદર આપણને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. છેવટ સુધી આપણી દ્રષ્ટિ કૈવલ કરતા સાથે જોડાયેલી રહેશે. એટલે આપણા શરીરના પોચ જે તત્વો, એ પોચ તત્વો નિર્માલ્ય 64 વર્ષની અંદર 1,18,400 ભાગ આ શરીરની અંદરથી વહી જાય છે. એટલે આ નર નિર્માલ્ય બને છે. કહત ટૂટયમ પ્રણવ પેજગી 64 વર્ષ નિશાકે પ્રકૃતિ પુરુષ સંયોગ હવિતકે ગણકી લખાવ ઉતાકે. કહત તૂટ અબ પ્રણવ પેચકી. કહત તૂટ. પરમ ગુરુ હવે કહી રહ્યા છે કે આપણે જે પ્રણવ, એ પ્રણવ કઈ રીતના તૂટે છે, કેટલો તૂટે છે, એની ગણતરી પરમ ગુરુ કહે છે. 64 વર્ષની રાત્રિ દરમિયાન પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંયોગથી આપણો પ્રણવ કેટલો તૂટી જાય છે. જો બધી જ બાબતોની ગણતરી બદલાય. હવે પોચ તત્વો જે છે એ 1,18,400 ભાગ 64 વર્ષની અંદર તૂટી જાય. 64 વર્ષની અંદર આપણો જે પ્રણવ કેટલો તૂટ્યો એ હકીકત આપણને પરમ ગુરુ ગણતરી કરીને બતાવી રહ્યા છે. આપણે બધાને ધ્યાનથી સાંભળવાનું, સમજવાનું છે. આગળ सकल शरीर तंत्र के कारण रोम रोम रग के सावर जंगम विश्व चराचर अनुवाद सब जग के सकल शरीर तंत्र के कारण रोम रोम रग रग के અણુની આદ લઈને સ્થાવર તેમજ જંગમ આખી સૃષ્ટિના તમામ ગાંઠોના રોમે રોમ, રગે રગ બધાયનું જો આ બધું જો ચલાયમાન હોય તો એના કારણ રૂપે પ્રણવ છે.
જો આ પાંચમો વેદ જે છે ને એ ખરેખર જો જ્ઞાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આખી સૃષ્ટિના તમામ સ્થાવર ઘાટ હોય, જંગમ ઘાટ હોય, બધા ઘાટો પ્રણવની ક્રિયા એટલે આ શ્વાસોશ્વાસની ક્રિયા હોય તો જ ચાલી શકે, બાકી ચાલી શકે નહીં. અને આ હકીકત જગતના જીવો સમજતા જ નહોતા કે ભાઈ આ પ્રણવ કઈ રીતના સ્ફુરાયમાન થયો, કોને આ રચના કરી, કઈ રીતના બધું બન્યું, આ હકીકતને જાણતા નહોતા. એટલે પરમ ગુરુ પાંચમો વેદ લઈને આવ્યા અને પાંચમા વેદનો સારાંશ મેઇન બતાવ્યો, સોહમ શ્વાસા સ્વસમહી પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ શ્રી વેદ પંચમો દેહ. પરમ ગુરુ કહી રહ્યા છે સોહમ શ્વાસા. આજે અંદર ખેંચીએ છે ઓહમ અને બહાર જે નીકળે છે એ સોહમ. આ ઓહમ અને સોહમ જે પ્રણવ, આ જે શ્વાસ કોને સ્ફુરાયમાન કરે છે, કોને પ્રેરક કરે? કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ સોહંગ પ્રણવ ઉપર પડી એટલે સોહંગ પ્રણવ ચલાયમાન થયો. સોહંગ પ્રણવનો કરંટ ઓહંગ પ્રણવને લાગ્યો એટલે ઓહંગ પ્રણવે અંદર ખેંચવાનું કામ, સોહંગ પ્રણવે બહાર ખેંચવાનું કામ. આ ચાલુ કર્યું એટલે અંદરના 7 ચક્રો, 5 તત્વો, અંતસ્કરણો, 10 ઇન્દ્રિયો, હું વા શરૂઆત થાય છે. કહેવાનો ભાવ કે જો આ પ્રણવ ચલાયમાન ના કર્યો હોત તો આખું એ વિશ્વ ચલાયમાન હોત જ નહીં. પણ આ હકીકત જગતના જીવો જાણતા નથી. એટલે તમામ ઘાટોના જો કારણ રૂપ જો જોવા જઈએ તો આપણો જે આ પ્રણવ, જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, પ્રણવ છે. અને પ્રણવ કઈ રીતના તૂટી જાય છે, કેવી રીતના લય પામે છે, એ હકીકત આપણને પરમ ગુરુ ગણતરી કરીને બતાવી રહ્યા છે. આગળ और सतोर जतम के तन लो रवि शशियाज जीवन हे जिनके स्वभाव चलाय सकल को विचरे भक्ति अमन और सतोर जतम के तन लो रवि शशि आद्य जीवन. वही सूर्य ચંદ્રની આદ્ય લઈ સત્વગુણી એવા વિષ્ણુ, રજોગુણી એવા બ્રહ્મા, તમોગુણી એવા શિવ, આ બધા જ જે શરીરો છે એ શરીરોની અંદર પણ કૈવલ કરતા એ પ્રણવ સ્ફુરાયમાન કરેલો હોવાથી દેવોના શરીરો પણ ચલાયમાન છે. અને તે પ્રણવ નષ્ટ થવાથી જ શરીર લય પામે છે. અને આપણે બધા કહીએ છીએ કે હવે શરીર મરણ પામ્યું, સ્મશાનમાં ઉઠાવો. કહેવાનો ભાવ કે બધાની અંદર 14 લોકના દેવો જેનો શરીર છે, વિષ્ણુના બધા જે અવતારો થયા તે દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો અને માનવઘાટ, અને માનવઘાટમાંથી થયેલા મોટા મોટા ધર્માચાર્યો, ઋષિઓ, મુનિઓ, પંડિતો, બ્રાહ્મણો જે કોઈ થઈ ગયા એ બધાની અંદર સ્થાવર તેમજ જંગમ, પરમ ગુરુએ 2 શબ્દો વાપર્યા છે. બધાની અંદર આ પ્રણવ પુરાયમાન કરે છે. સ્થાવરનો અર્થ થાય વનસ્પતિ ઘાટ, કે જે એક જગ્યાએ બીજી જગ્યાએ હાલી ચાલી ના શકે, પણ એની અંદર પણ પ્રણવ ચલાયમાન છે. પ્રણવ સિવાય કોઈ ચલાયમાન હોઈ શકે નહીં. પ્રણવથી એ સ્ફુરાયમાન છે. પ્રણવ હોય તો જ એ અંકુર બીજમાંથી આખું વૃક્ષ પેદા થાય, મોટું થાય. એમ તમામ જંગમ ઘાટો એટલે કે મનુષ્ય ઘાટ, કીટ, પતંગ, પશુ, પંખી બધા 66 લાખ પ્રકારના ઘાટો જેને જંગમ ઘાટ કહેવાય, અને 18 લાખ પ્રકારના જે ઘાટો એને વનસ્પતિ ઘાટ, એમને સ્થાવર ઘાટ કહેવાય. તો આ તમામ જે ઘાટો છે બધાના શરીરો પ્રણવથી જ ચાલે છે. એટલે આ શ્વાસોશ્વાસથી જ ચાલે છે. જો આ પ્રણવ કૈવલ કરતા એ
સ્ફુરાયમાન ના કર્યો હોત તો આખું એ વિશ્વ ચાલી શકે નહીં. આવી ગતિ એક જ સર્જનહાર એવા કૈવલ કરતાએ સ્ફુરાયમાન કરેલી છે. પણ જગતના જીવો પાંચમો વેદ બંધ થવાના કારણે મૂળમાં પાંચમો વેદ હતો, પણ આદ્ય શક્તિએ બ્રહ્માના પાંચમા મુખનું છેદન શિવજી દ્વારા છેદન કરાવ્યું એટલે પાંચમો વેદ બંધ થઈ ગયો. પાંચમો વેદ બંધ થઈ ગયા પછી મનુ અને શત્રુપા થયો. મનુ અને શત્રુપાને પાંચમો વેદ ભણવા ના મળ્યો અને એમાંથી માનવ ઘાટની શરૂઆત થઈ ગઈ. અને એટલાથી મારું તારું ને મારું તમારું ચાલે છે તે આજે બંધ થતું નથી. ચાહે ધાર્મિક વિભાગ હોય, સાંસારિક વિભાગ હોય, સંપત્તિની બાબત હોય કે સાસુઓનો ઝઘડો હોય, બધામાં છેવટ જો મૂળ કારણ જોવા જઈએ તો મારું તારું અથવા મારું ને તમારું. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે મનુ અને શત્રુપામાંથી માનવઘાટની શરૂઆત થઈ. જેમ જેમ માનવઘાટનો વિસ્તાર થયો એમ એમ વિભાજનો થયા અને એમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો આ બધાએ વિભાજનો થયા એટલે બધાએ અમારું તમારું કરી રહ્યા છે. હું મોટો ને તું ખોટો, અમે સાચા ને તમે ખોટા, અમારા ભગવાન મોટા ને તમારા નેના. ચાલે છે કે નહીં ચાલતું? આ બધું થવા પાછળનું કારણ પાંચમો વેદ. બાકી બધાએ સનાતન 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 કરી રહ્યા છે, પણ ખરેખર જો જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ તો સનાતન બીજું કોઈ જ નહીં, આ સૃષ્ટિનો જે સર્જનહાર કૈવલ કરતા એ જ સનાતન છે. એમાંથી જ આ બધું એને જ ઉત્પન્ન કરેલું છે. પણ આ મૂળ સુધી જે અંદરની જે હકીકત છે ત્યાં સુધી પાંચમો વેદ જગતના જીવો ન જાણવાના કારણે ખરેખર સનાતન કોણ છે એ હકીકતને જાણી શક્યા નથી. એટલે મુસલમાન કહી રહ્યા અમારા અલ્લાહ સનાતન, અને હિન્દુઓ કહી રહ્યા છે અમારા રામ ભગવાન સનાતન. જો આ જગતની અંદર આ સ્થિતિનું નિર્માણ થયું છે, પરમ ગુરુ કહી રહ્યા છે, હું નહીં કહેતો. આ સત્ય સનાતન હકીકત આપણે જેમ જેમ પાંચમા વેદનો અભ્યાસ કરીશું એમ એમ જાણવા મળશે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે તમામ જે કોઈ વિશ્વની અંદર જે કોઈ ઘાટો થયા, જે કોઈ ઘાટો ચલાયમાન છે, ચાહે મોટા દેવો હોય, ધર્માચાર્યો હોય, આચાર્યો હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્ય શક્તિ, નિરંજન પુરુષ બધાએ કૈવલ કરતાએ પ્રણવ સ્ફુરાયમાન કર્યો છે. શ્વાસોશ્વાસ, ઓહંગ અને સોહંગ. જો એ પ્રણવ ના હોત તો આખી સૃષ્ટિ ચલાયમાન હોત નહીં. આગળ એવી પરકાર સકલ જગતન કે જગ દેખન કે જીવો તે અરમ પરત નારી નગે જીનતે મરત સજીવો. એ પ્રકાર સકલ જડ તન કે જગ દેખન કે જીવ. તમે વિશાળ દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરો તો જેની અંદર પ્રણવ ચાલતો હશે એવા જ શરીરો આપણને જીવતો દેખાય. પ્રણવ ના ચાલતો હોય ને આપણે તરત જ કહીએ છીએ કે આ તો મરી ગયું છે, એને સ્મશાનમાં લઈ જાઓ. કૂતરું બિલાડું હોય તો જમીનમાં ડાકી દો. એટલે આ રીતના જગતના જીવો કોઈ પણનું જ્યારે શરીર પડી જાય એટલે શું કરશે? હાથે નાડી જોશે, કો તો હાથ અહીંયા રાખશે. કભી પ્રણવ ચાલે છે, એની નાડી ચાલે છે, એના ધબકારા ચાલે છે. આ જો ચાલતું હોય તો એ જીવિત કહેવાય, ના ચાલતું હોય તો મરણ પામ્યો છે, શરીર છૂટી ગયું છે. આ રીતના જગતના જીવો જીવે છે કે મરી ગયો છે એની પરીક્ષા કરે છે. પરમ ગુરુ કહે છે જીનતે મરત સજીવ. મરી ગયો છે કે સજીવ છે એની પરીક્ષા આ રીતના જગતના જીવો કરી રહ્યા છે. અદ્ભુત વસ્તુ અમૂલ અનુપમા તન મે પ્રણવ સમીરો તિનકી
અદ્ભુત વસ્તુ અમૂલ અનુપમ તન્મે પ્રણવ સભીરુ. પરમ ગુરુ કહી રહ્યા છે કે આ શરીરની અંદર અદ્ભુત અણમોલ આપણી બધી જે કરોડોની સંપત્તિ છે એ બધી એ સંપત્તિ કરતોય આપણા શરીરનો જે પ્રણવ છે એ પ્રણવ અમૂલ્ય છે. એનું મૂલ્ય બીજી કોઈ સંપત્તિ સાથે સરખામણી કરી શકાય એવું નથી. આવા પ્રણવને દર વખત નુકસાન કરતા હોવાથી કોણ? આપણા બધા વિષય વાસના, આપણો બધો માયા પ્રત્યેનો ભાવ. અરે વિશાળ દ્રષ્ટિથી વિચારો, આપણી અક્કલ, આનંદ, સુરજ, મુરત આ બધું આપણે માયામાં વાપરી નાખ્યું. આ બધું માયામાં વાપર્યું એટલે જ આપણે તાકાતવાળા બનતા નથી. ધીમે 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 લય પામીએ છીએ. એટલે પ્રણવની અંદર આ નુકસાન થવાના કારણે ધૈર્યવાન બનતા નથી. પ્રણવ નુકસાન વાળો બની ગયો એટલે આપણને પછી ધીરજ ખૂટી જાય. આપણને એમ થાય કે મને આવું કેમ થયું, ડોક્ટર પાસે દોડીએ, બીજા બધા દોડીએ, પણ મૂળ કારણ જો જોવા જઈએ તો 64 વર્ષની અંદર આપણે જે કરેલી ક્રિયાઓ, એ ક્રિયાઓના કારણે આપણું શરીર નિર્માલ્ય બની જાય છે. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે ધીરજ રાખી, ધ્યાન રાખી, સમજથી સમજવાનો પ્રયત્ન કરો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. મનની અંદર ધીરજ રાખવું થવા પાછળનું કારણ બીજાનો દોષ નહીં દો, કારણ એ આપણું પોતાનું છે. તો આપણી જે ક્રિયાઓ, આપણું જે મન, વિશાળ દ્રષ્ટિથી વિચારો કે આપણું મન કઈ કઈ જગ્યાએ વપરાય છે. આજે તો આ કથા સાંભળીએ છીએ એટલો સમય તો આપણું મન બધું જો મજબૂત થઈ જશે, પણ જો કથા પૂરી થઈ ગઈ પછી આપણું મન કેવા વિચારો કરે છે, કઈ જગ્યાએ આપણું મન વપરાય છે, આનો ઉપર વિચાર કરો. એટલે કહેવાનો ભાવાર્થ કે જ્ઞાનથી, સમજથી જેમ 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 આપણે સમજણના ઘરમાં આવીશું એમ એમ આપણું મન, આપણી જે ક્રિયાઓ, એ ક્રિયાઓ જેટલી સારા કર્મની અંદર વપરાશે, સારા વિચારો આવશે, નિડર, આપણું મન નિડર હશે, જ્ઞાનયુક્ત હશે, તો કોઈ પણ જાતનો ડર રહેશે નહીં. વિનવ સધીર વિના નર સામર્થ અનુભવ ન હોય અગમ કે પદપિત કરે તો બુદ્ધ કી બાબજ સરસ્વતી સાધ શુભમ કે. વિનવ સધીર વિના નર સામર્થ અનુભવ ન હોય અગમ કે. અહીંયા પરમ ગુરુ કહે છે કે એક તો આપણને ધીરજ ના હોય, એક આપણને સમજ ના હોય, અને સમજ ન હોવાના કારણે આપણને આવો અગમ જે અનુભવ, કૈવલ કરતાની જે ગતિ છે એનો અનુભવ હોતો નથી. અને કદાચ કોઈ અનુભવ કરે તો બુદ્ધિપૂર્વક, સરળતાથી એ સાધ કરી શકે. પણ ક્યારે? આ હકીકતને જે સમજતો હોય બધું એ કરી શકે, સમજ ના હોય કશું એ કરી શકે નહીં. એટલે અહીંયા પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે એક એક ચોપાઈની અંદર, એક એક શબ્દની અંદર પરમ ગુરુ આપણને જ્ઞાન ગતિ બતાવી રહ્યા છે. એટલે સમજવાનો પ્રયત્ન કરો. બસ એક એક ચોપાઈની અંદર પરમ ગુરુ આપણને જ્ઞાન બતાવી રહ્યા છે. એટલે જો સુધી પરમ ગુરુનું જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણને આવી જ્ઞાન ગતિનો અનુભવ હોતો નથી. અને જો કોઈને આવો અનુભવ હોય તો બુદ્ધિપૂર્વક, સમજથી અને સરળ એની વાણીથી, આમાં બધી જ બાબતો પછી આવડી જવાય. વાણી પણ એની સરળ હોવી જોઈએ.
અગર વાણી જો સરળ ના હોય તો આપણે બધા કહીએ છે ને કે અભાવ, કભાવ અને કભાવ. આપણે નહીં કહેતા કે ભાઈ અભાવ અને કભાવ. જો વાણી શુદ્ધ ના હોય તો તરત અભાવ ને કભાવ ઉઠે, અને વાણી જો શુદ્ધ હોય તો પ્રભાવ પેદા થાય, એના પ્રત્યે ભાવ પેદા થાય. એટલે વાણીને શુદ્ધ રાખવી એ આપણા હાથની તાકાત છે. આપણી વાણીને કઈ રીતના વાપરવી, કયો વાપરવી, સામાન્ય વ્યક્તિ કેવો છે એને શું કહીશું, કેવા શબ્દો વાપરીશું, તો એની અંદર આપણી વાણીનો પ્રભાવ પડશે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે વાણીથી બુદ્ધિપૂર્વક કોઈ અનુભવી વ્યક્તિ હશે તો આ પ્રાણને સાત કરી શકશે, સિદ્ધ કરી શકશે, સાધી શકશે. અને સિદ્ધ કરવા વાળા, પ્રણવને સિદ્ધ કરવા વાળા મહાપુરુષો કેટલાય આપણે જાણીએ છીએ કે 200 વર્ષ, 700 વર્ષ પણ એ જીવી શકે છે. પણ જેની સાધના હોય, પ્રણવને સાધી શકે, સમજી શકે, જેની વાણી શુદ્ધ હોય, એનાથી એ બધું એ બની શકે. આગળ પણ ભેટો અગર મહાદરગ યો ચિંતા મણિધનય ભૂલતો નજિનકે નહીં તાવત તાવત જોગ ભજનય. પણ અનભેતો અગાધ મહાદરગ જો ચિંતામણી ધનય. પરંતુ આજે પ્રણવ નિર્ભય, અગાધ અને ચિંતામણી રૂપ ધન સમાન રિદ્ધિ સિદ્ધિ વાળો હોવાથી એની કિંમત, એનો તોલ આ વિશ્વની અંદર કોઈની સાથે થઈ શકે તેમ નથી. વિશાળ દ્રષ્ટિથી વિચારો કે જે આ પ્રણવ છે, તમે અબજો રૂપિયા આપી દો અને કોઈના શરીરમાંથી પ્રણવ નીકળી જાય અને પછી એને કહેશો હું અબજ રૂપિયા આપું, તો એ પાછો એ પ્રણવ પ્રેરક કરી શકતો નથી. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ જે પ્રણવ એ નિર્ભય, અગાધ, ચિંતામણી રૂપ, તાકાત વાળો, રિદ્ધિ સિદ્ધિ વાળો, બધી જ ઉપમાઓ જે આપી બધી ઓછી પડે એવી તાકાત વાળો આ પ્રણવ કૈવલ કરતા એ પ્રેરક કર્યો છે. એટલે એની કિંમત બીજા કોઈની સાથે થઈ શકે તેમ નથી. છતાં યોગ કરવાથી તેની મહત્તા પામી શકાય. યોગ કરીએ, એને સાધી શકીએ, પ્રણવનો ઓછો વાપરીએ, આ બધી ક્રિયાઓ જો આપણે કરીએ. પરમ ગુરુએ કહ્યું કે આપણો જે અમર મંત્ર છે, અમર મંત્ર એક વખત પ્રણવ બહાર કાઢીએ અને એક વખત પ્રણવ લઈએ, વધારે ઝડપથી બોલો તો 2 વખત અમર મંત્ર થઈ શકે એક જ પ્રણવ. અને ધીમી ગતિએ અમર મંત્ર બોલો તો એક લીટી પ્રણવ લેતી વખતે અને એક લીટી પ્રણવ કાઢતી વખતે. જોજો તમારો પ્રણવ છે ને એ ઓછો વપરાશે, અનુભવ કરી લીધો. લોબા શ્વાસ લેવા છે એટલે પ્રણવ જેટલો આપણે હાલ માયાની અંદર ફટાફટ વાપરી નાખીએ છીએ, એ અમર મંત્ર કરજો ઓછો વપરાશે. અને જેમ જેમ અમર મંત્ર કરીશું એમ પ્રણવ ઓછો વપરાશે અને આપણી એવી ગતિ અને એવી ચાલ, જેમ આપણે નહીં કહેતા કે ભાઈ દરેકની ચાલ જુદી જુદી હોય, એમ આપણા પ્રણવની ચાલ જો આપણે બદલી નાખીશું તો ચોક્કસ પ્રણવ ઓછો વપરાશે. પ્રણવ ઓછો વપરાશે તો આપણું આયુષ્ય વધી જશે, અને વધી જશે આયુષ્ય તો પછી પૈસા ભેગા વધારે ના કરવા, પણ વધારે આયુષ્ય વધી જાય તો હમો વાપરવાનું, કૈવલ કરતાનું ભજન કરવાનું. એટલે હાઈટ પાસે તો છોડી જ દેવાનું, હાઈટ પાસે તો માત્ર કૈવલ કરતાનું ભજન કરવાનું, આવા કાર્યક્રમોની અંદર આવવાનું, મોજ મજા કરવાની, કરતાનું ભજન કરવાનું અને આયુષ્ય વધારવાનું. જેટલો આપણે કૈવલ કરતાનું ભજન આયુષ્ય સાથે વધારે કરીશું એટલે આપણે કાયમ માટે સુખી અને સંમત રહેશું અને આપણને અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનો દુઃખ રહેશે નહીં. એટલે
કઈ ચોપાઈ 42 43. એટલે આવો પ્રણવ એ એવો રિદ્ધિ સિદ્ધિ વાળો છે કે એની કિંમત આપણી સંપત્તિ સાથે થઈ શકે તેમ નહીં. તેહી જ જોગ કરણ જુવપન કે આગે દેખાય કિને ઉદંત સકલ ચિતને વર જો જન રખે જમાય. તેવી જ જોગ કરણ જુગ તનકી. પરમ ગુરુ કહ્યા છે કે પ્રણવને સાધ કરવાનો યોગ કરવાથી આપણો પ્રણવ સિદ્ધ થાય છે અને જેટલો પ્રણવ સિદ્ધ થાય એટલો ઓછો વપરાય અને ઓછો વપરાય તો આપણું આયુષ્ય વધી જાય. આવી યુક્તિ પરમ ગુરુ કે મેં તમને બતાવી દીધી. માનવોએ જમા કરી રાખવા જેવો જેટલો તત્વો છે તે તમામ તત્વો આગળ ગણતરી કરીને બતાવ્યું કે 64 વર્ષની અંદર 5 તત્વોમાંથી આટલા ભાગ નષ્ટ થાય, ઇન્દ્રિયોમાંથી આટલા ભાગ નષ્ટ થાય, પ્રાણોમાંથી આ રીતના ભાગ નષ્ટ થાય. બધી જ હકીકત પરમ ગુરુ કહે છે મેં તમને સમજાવી દીધી. તિન મેં જેતની બનિત સોઈ સદા તેતની અનભે પાવે તો જન કોણ કે બદલે પારસ કે હો ગુમાવે. તિન મેં જેતની બનિત સોઈ સદ તેતને અનભે પાવે. પરમ ગુરુ કહ્યા છે કે જેટલું બની શકે એટલું આપણે પ્રાણાયામ સિદ્ધ કરીશું અને આપણું શરીર સાચવીશું એટલા પ્રમાણમાં આપણે નિર્ભય બની જઈશું. અને એમાં મેં આગળ વાત કરી એ પ્રમાણે જો મનને સાચવીશું, મનને નિડર બનાવીશું તો શરીર પણ નિડર બની જશે. એટલે પરમ ગુરુ કહ્યા છે કે તો પછી આ કોડી સમાન જે વૈભવી સુખ જો આ જે સંપત્તિ છે એને પરમ ગુરુ શું કહ્યા છે કે આવું કોડી સમાન જેની કોઈ કિંમત જ કોડી સમાન કહ્યું એવા સુખના બદલામાં પારસ રૂપ પ્રણવ શા માટે ગુમાવવો જોઈએ? પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે જેની કિંમત નથી, જે નાશવંત છે, શરીર છોડશું ત્યારે કશું સાથે આવવાનું નથી. ગમે તેટલી સંપત્તિ હશે પણ કશું સાથે નથી આવવાનું. એટલે પરમ ગુરુ કે છે કે આ જે કોડી સમાન જે વસ્તુઓ છે એની પાછળ આપણે પડ્યા છીએ, એને છોડી દેવાની છે અને એની જગ્યાએ પારસ રૂપ જે પ્રણવ છે એ પ્રણવને શા માટે ગુમાવવો જોઈએ? એને સિદ્ધ કરવો જોઈએ, એના પાછળ પડવું જોઈએ. એટલે અત્યારે તો યુવાનો અમે બધા માયાની અંદર પડ્યા છીએ પણ વધારે તો 50-60 પછી તો આને સાધ કરવાનો પ્રયત્ન કરવાનો જ. અને 60 વર્ષ પછીની ઉંમરની અંદર આપણે શું કરીએ તો આપણો પ્રણવ ઓછો વપરાય, શું કરીએ તો આપણે કૈવલ અમાય રહીએ, શું કરીએ તો આપણે કાયમ માટે પરમ ગુરુની ઉપાસના કરીએ, કથા સત્સંગ સોંપીએ, ધાર્મિક ક્રિયાઓ કરીએ, ધાર્મિક પરીક્ષા આપીએ, બાળકોને આપણા બાળ સંસ્કાર કેન્દ્રની અંદર જોડીએ, આપણા યુવાનો જે હોય, આપણા દીકરા હોય, દીકરી હોય, વહુ હોય, બધાને ગુરુજીની નિષ્ઠાની અંદર મોકલીએ. આપણે કથાઓ સોંપવી હોય તો ગુરુજીની ગ્રંથ શિબિરમાં જઈએ. કંઈક ના કંઈક તો કરવું જ પડશે. એટલે તનથી, મનથી, ધનથી આ બધી ક્રિયાઓ કરશો તો એક સારું કર્મ બનશે. અને સારું કર્મ બનશે તો આવતા જન્મે પણ આપણે સુખી રહેશું. તેહી પારસ નિજ પ્રણવ સમીરણ જાવન હીર જણાવો 64 વર્ષ ખૂન કી ખડતલ સો સબ ગણિત ગણાવો. તે પારસ નિજ પ્રણવ સમીરણ જાવન હીર જણાવું. એવા પારસ રૂપ નિજ પ્રણવનું વિત 64 વર્ષના દિવસોમાં કેટલું વહી જાય છે. આવો જે આ પારસ રૂપ જે પ્રણવ છે, પ્રણવની કિંમત પારસ સમાન ગણાવ્યો.
આવો જે પારસ રૂપ જે પ્રણવ, એ પ્રણવનું વિત, એ પ્રણવની જે તાકાત 64 વર્ષના દિવસોમાં કેટલું લય પામ્યું એની ગણતરી પરમ ગુરુ આપણને ગણાવી રહ્યા છે આગળ. ખટના વલક્ષ હજાર કિહિનતે પુની પંચ સેવીશુ એતની લગે વિધાત મહાત્મે તબન પાય જગદીશો. ખટનવ લક્ષ હજાર તેહિનતે પુની પંચસો વિશુ. 64 વર્ષની ઉંમરમાં પ્રણવ કેટલો લય પામે છે એની ગણતરી પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે 64 વર્ષમાં 15,15,520 વિભાગો આ પ્રણવમાંથી લય પામે છે 64 વર્ષની અંદર. અને 64 વર્ષના આ પ્રણવ જે રીત અને એ વિત 15,15,520 ભાગો લય પામવાના કારણે જ આપણે કહીએ છીએ મને તો શ્વાસ ચડે છે, મને તો ઉદમ ચડવા લાગ્યો, મને તો બીપી નો પ્રોબ્લેમ થયો. આ બધા જે પ્રોબ્લેમો છે એના પાછળનું કારણ શું કે એના શરીરની અંદરથી 15,15,520 ભાગ આ પ્રણવના લય પામ્યા. અને આટલો પ્રલય નાશ થવાના કારણે જગતના જીવો ખરા સર્જનહારને જાણી શકતા નથી. ભૂલ આટલે પડી જાય છે. આગળ એહી પર કારણ હોત નારદો તનકે તત્વ વિજ્ઞાતો જેહી પર કારણ કિએ પુરુષ કો જાવન જોત સદા તો. એ પર કારણ હોત નારકો તનકે તત્વ વિધાતુ. કે હાલ આપણે બધી વાત કરી નર નિર્માલ્ય એટલે બેનોની તત્વ છે કે એકલા પુરુષો જ નિર્માલ્ય બને છે. પણ ના, અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે એ પર કારણ હોત નારકુ. પુરુષની જે પ્રમાણે તત્વોના વિભાગો પુરુષના શરીરથી લય પામે છે એ જ પ્રમાણે આ નાર રૂપ જે સ્ત્રી રૂપ, અહીંયા પરમ ગુરુએ કહ્યું પ્રકૃતિ રૂપ, શક્તિ રૂપ, બધા જ તત્વો એની અંદર પણ લય પામે છે. સ્ત્રીના શરીરના તત્વોને પણ પુરુષના તત્વોને જેટલું નુકસાન થાય એટલું જ નુકસાન સ્ત્રીના તત્વોને પણ થાય છે. પરમ ગુરુ સમજાવી રહ્યા છે જાવન જોશ સદા. તો જે રીતના પુરુષ અને પુરુષના તત્વો જે રીતના લય પામે છે એ રીતના સ્ત્રીના તત્વો પણ લય પામે છે. એ ભયન કી હાનિ બરાબર ભક્તિ યોગ સંજમ હે એકલ કર કરતલ નહીં બાજતા એક એક સતતમ હે. એ ભયન કી હાનિ બરાબર ભવિત જોગ સંજમગી. સ્ત્રી પુરુષનો સંયોગ થવાથી બંનેને એક સરખું જ નુકસાન થાય છે. 64 વર્ષ દરમિયાન સ્ત્રી પુરુષના જેટલા સંયોગ થયા એ સંયોગ પ્રમાણે પુરુષ અને સ્ત્રી બંનેને નુકસાન થાય છે અને બંને નિર્માલ્ય બને છે. પરમ ગુરુ દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતના એક હાથે તારી પડે જ નહીં એવી રીતના એકલા પુરુષ કે એકલા સ્ત્રી વડે કોઈ કાર્ય બની શકતું નથી. પરમ ગુરુ કહી રહ્યા છે સમજવાનું છે. એક એક શબ્દ એક એક ચોપાઈની અંદર પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. જેમ 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 સમજવાનું છે બસ આ જ્ઞાન જ છે. આ સંપ્રદાયનું એ નામ જ્ઞાન છે. આ કોઈ વાડો નથી. યાદ રાખજો. બધા જે મારાપણાનો દાવો કહી રહ્યા છે અમારો સંપ્રદાય અમે કૈવલવાળા એ હું તો ના પાડું છું બધા કે ભાઈ આ અમે તમે કાઢી નાખો. આપણે શબ્દ લાવો ખ્યાલ. આપણે કૈવલ કરતા ના જ છીએ બધાએ. અમે તમે રાખશો તો જુદા પણ દેખાશે
અને પછી તમને દુનિયા પણ એમ કહે છે કે ભાઈ તમે કૈવલ વાળાના, મેં તો રોમ ભગવાન વાળા, કંઈક ના કંઈક આવું કહે છે. પણ આપણા જ્ઞાન સંપ્રદાય શા કૈવલ કરતાનું જ્ઞાન, હું કોણ, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, આ શરીર છોડીને કયો જવાબ. પાંચમા વેદનું જ્ઞાન પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. એટલે અહીંયા અમે તમે છોડી દેવાનું. આપણે, આપણું, અમારું, અમારું શબ્દ એ કાઢી નાખો, આપણું, તો ચોક્કસ સામેના વ્યક્તિનો ભાવ પેદા થશે. એટલે અહીંયા પરમ ગુરુ અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે એક હાથે તાળી પડતી નથી. સ્ત્રી અને પુરુષ બંનેના સહયોગથી બેથી જ કાર્ય બની શકે. અને બંનેથી કાર્ય બને છે એટલે બંનેના જે પ્રમાણે પરમ ગુરુએ તત્વોના વિભાગો બતાવ્યા એ પ્રમાણે, ગણતરી પ્રમાણે સ્ત્રી હોય યા પુરુષ હોય, બધાના શરીરના તમામ તત્વો ગણતરી કરાવી એ પ્રમાણે 64 વર્ષની અંદર એ લય પામે છે, ધીરે ધીરે લય પામે છે. અને એ પ્રમાણે પ્રણવ પણ લય પામે છે. પણ જે પ્રણવને સિદ્ધ કરી શકે, સાધ કરી શકે, એ ચોક્કસ એનું આયુષ્ય વધારી શકે. તેની માટે તરુ જુગલ જોશ કે સમજાવણ કહીશોએ, નર નારી ગુણ સબર બરાબર, કોટીનું કમન કસોએ. તેની માટે તનુ જુગલ જોશ કી સમજાવણ કહી સોઈ. એટલા માટે સ્ત્રી પુરુષ બંનેના શરીરોને એક સરખું જ નુકસાન થાય છે, વધતું ઓછું ના થાય, બંનેને એક સરખું નુકસાન થાય છે. એટલે બંનેની અંદર ઓછું વધતું નુકસાન નથી થતું, પણ બંનેની અંદર એક જ સરખું નુકસાન થાય છે. આ હકીકત પરમ ગુરુ કે હું તમને સમજાવી રહ્યો છું. એટલે તમામ જગતના જીવો, નર હોય નારી હોય, બધાને 64 વર્ષની ઉંમર પછી પ્રણવ પણ લય પામે, પ્રણવની પણ તાકાત ઓછી થાય, શરીરના તમામ તત્વોની તાકાત ઓછી થઈ જાય છે. એટલે 64 વર્ષ પછી આપણે જેટલું કૈવલ કરતાનું ભજન કરીશું એટલા આપણે કૈવલમય બનીશું. કૈવલમય બનીશું તો આપણને કરતા સાથે મેળાપ થશે, અખંડ સુખ મળશે. આ જન્મ મરણના બંધનમાં આવવું જ પડશે નહીં. ઘણા પ્રતિવાદીઓ પ્રશ્નો અમને કરતા હોય છે, કારણ અમે બીજું બધું ભજન કરીએ છીએ તો એનાથી મોક્ષ મળશે? ના મળે. ભલે બધા જ ધર્માચાર્યો મહાપુરુષો કહી રહ્યા છે, ખરેખર મોક્ષનો અર્થ શું થાય? આમ પરમ ગુરુએ મોક્ષની ભાષા કહીએ તો મોહનો ક્ષય થવો. જ્ઞાન આપણને થાય કે આપણને મોહ શાના ઉપર છે? માયા ઉપર છે. એ માયા ઉપરનો મોહ ત્યજી દઈએ અને આપણું મન માલિક સાથે જોડી દઈએ, એને મોક્ષ કહ્યો છે. ખરું તો મોક્ષ કોને કહેવાય? ખરું કલ્યાણ કોને કહેવાય? કે આ અંશ જે ઘેરથી આવ્યો છે, કૈવલ કરતાનો જ એક ભાગ છે. પણ કૈવલ કરતા એ અંશને આ સોહંગ પ્રણવ ઉપર પ્રેરક કર્યો એટલે આ અંશ માયાની અંદર મશગુલ થઈ ગયો, એટલે માલિકને ભૂલી ગયો. અને માલિકને ભૂલી ગયો એટલે માલિકની ઓળખાણ કરાવવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ 5મો વેદ લઈને આવ્યા છે. અને આ 5મા વેદનું જ્ઞાન આપણને સમજાવી રહ્યા છે. જગતની અંદર 4 વેદ જ પ્રચલિત છે. એટલે જગતના જીવો 4 વેદોથી આગળ 5મા વેદને જાણી શક્યા નથી. અને 5મા વેદને જાણી શક્યા નહીં એટલે કૈવલ કરતાનું, ખરા સજ્જનાનું કોઈ ભજન ના કર્યું, ભજન ના થયું એટલે એકેય અંશ કરતાના ધામમાં ના પહોંચ્યો. અને કરતાના ધામમાં ના પહોંચ્યો એટલે કૈવલ કરતાની ચિંતા થઈ કે મારા મોકલેલા છે બધી એકેય પાછો કેમ નથી આવતો. એટલે આ હકીકત પરમ ગુરુ સમજાવવા માટે કૈવલ કરતાના હુકમથી આ જ્ઞાન લઈને આવ્યા છે. આ કોઈ સંપ્રદાય નથી, કોઈ વાળો નથી, આ જ્ઞાન સંપ્રદાય છે. આ 5મા વેદનો અભ્યાસ કરે અને જે જ્ઞાન મેળવે ને એ જ્ઞાન પામીને કરતાનું ભજન કરે એનું જ કલ્યાણ થાય, એને જ અખંડ સુખ મળે.
હા, બીજી બધી પૂજાઓ કરવાથી સારું કર્મ બને, અને સારું કર્મ બને તો વૈભવી સુખ મળે. સુખ સાહેબી મળે, ના મળે એવું નહીં. જે કઈ ધાર્મિક ક્રિયાઓ ચાલી રહી છે બધી ખોટી નથી. બધી જ ક્રિયાઓ પૂજનીય, વંદનીય છે. પણ પરમ ગુરુએ દરેકની કક્ષાઓ બતાવી છે કે ભાઈ આની તાકાત આટલા સુધી, આની તાકાત આટલા સુધી. અને એ બધી ક્રિયાઓ કરવાથી એક સારું કર્મ બને, અને સારું કર્મ બને એટલે કૈવલ કરતા એને સુખ આપે છે. સારું કર્મ ના કરીએ તો દુઃખ ના દાડા. એ તો કૈવલ કરતા એ દરેક અંશને કર્મનો સિદ્ધાંત લઈને જ મોકલ્યા છે. હે અંશ, હું તને કર્મ કરવાની સત્તા આપું છું, પણ તું જે કર્મ કરે છે એનું ફળ હું આપીશ. તું જે કર્મ કરે એ બધા કર્મ તારા અંશની અંદર લખાઈ જોઈએ છે. કર્મની કોઈ સરવાળો થતો નથી, અરે બાદબાકી થતી નથી, સરવાળો જ થાય છે. જેટલો કર્મ કરીએ બધો જ કર્મ આપણે ભોગવવો પડે છે. મને ટાઈમ કહેજો કેટલા વાગે. એટલે આવી બધી સમજ આપણે બધા મેળવવાની છે. પણ જેમ જેમ આવો આપણે બીજનો કાર્યક્રમ હોય, પૂનમનો કાર્યક્રમ હોય, એની અંદર આપણે કાયમ માટે આવીશું, નિયમિત આવીશું, નિયમિત કથા સાંભળીશું. અને કદાચ ના આવે તો આ યુટ્યુબની અંદર પૂનમની બીજની કથાઓ તો હું મૂકું જ છું. નરવેદ દીક્ષિત બંધુ અરવિંદભાઈ પટેલ આવું લખશો યુટ્યુબની અંદર એટલે આ બધી જ કથાઓ, હાલ અત્યાર સુધી 90 કથાઓ મૂકેલી છે. અને એમાં આગળ એક ગ્રંથ તો પૂરો થઈ ગયો, સક્રત ચિંતામણી. આખો એ ગ્રંથ તમે માહિતી બધી લખેલી હોય છે એ પ્રમાણે એક એક ચોપાઈ તમે અભ્યાસ કરજો, ધ્યાનથી સાંભળજો. સાંભળવાની જરૂર છે. નિયમ કરો ભાઈ, આ શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનામાં તો હું આવી 1 કલાક કથા સાંભળું. નિયમ રાખો, નિયમ વગર કશું બનશે. જેમ ટાઈમો ટાઈમ ભોજન કરીએ છીએ એમ ટાઈમો ટાઈમ ભજન પણ થવું જોઈએ, તો જ આ બધું બની શકશે. એટલે પરમ ગુરુ આપણને પ્રણવ વિશેની વાત કરી રહ્યા છે કે આપણે પ્રણવ કઈ રીતના લય પામશ એની ગણતરી કરાવી રહ્યા છે. કે આપણા શરીરની અંદરથી 15,15,520 ભાગ 64 વર્ષ દરમિયાન આ પ્રણવમાંથી લય પામી ગયા. એટલે આપણું આયુષ્ય અત્યારે 60 વર્ષ 70 વર્ષ એમાં આ બધું થઈ ગયું છે. આગળ એહી પર તારણ સકલ જહાન જગ નિજ તન ખૂની નિરાશે જો કોઈ નર નિરવિત નિરમાલિક નિજ મનોર્થ નહીં પાસે એ પ્રકાર સકલ જહાન જગ નિજ તન ખૂની નિરાશી. આ પ્રમાણે આપણા શરીરની અંદર વિત રૂપ રહેલા તમામ તત્વો પ્રણવ જે કઈ છે બધું એ લય પામવાના કારણે આ નર નિર્માલ્ય બને છે. એટલે એના મનની જે બધી પાછળની ઈચ્છાઓ હોય એ બધી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, નિર્માલ્ય બની ગયું છે. અપેક્ષાઓ બધી ઘણી હોય પણ એ પૂર્ણ થતી નથી. અને આ પ્રમાણે જગતમાં સર્વ જીવો પોતપોતાનું શરીર પોતાની હાથે પોતાની જાતે શરીરનું ખૂન કરે છે. પરમ ગુરુ કહે પોતાની જાતે જ આપણું શરીર આ રીતના આપણો બધો તત્વો લય કરવાના કારણે આપણું ખૂન આપણે જાતે જ કરીએ છીએ અને આપણે છેવટે નિરાશ બની જઈએ છીએ. પરમ ગુરુ કહીએ છીએ નિજ મનોરથ સોઈ કૃત મિલન કજ આપનું આપ જીનો અંશો ઓર તાજેન્દ્રિય અંત શકે ગુણગણ સહિત આપંશો. નિજ મનોરથ સોઈ કૃતા મિલન કજ આપનું આપ જીનું અંશ. આપન પૂર્વ અંશ જે કૈવલ કર્તાના ભાગ, કૈવલ કર્તાનો એક ભાગ છે, તે કૈવલ કર્તાને મરવાની મતલબ, આ અંશોને કૈવલ કર્તાને મરવાની મતલબ જો હોય, આપણને પોતાને કૈવલ કર્તાને મરવાની જો આપણને ઈચ્છા હોય, ભાવ હોય, મતલબ હોય, તો ઇન્દ્રિયો
અંતસ્કરણો, ગુણ અને ગણની બીજી બધી આકાંક્ષાઓ કામ આવતી નથી. યાદ રાખજો. કૈવલ કર્તાને પ્રાપ્ત કરવા હોય તો આપણી 10 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોની આકાંક્ષાઓ કઈ હોય? આ 10 ઇન્દ્રિયો દેખાય છે. ઓખને જોવાની, કાનને સોંપવાની, નાકને સૂંઘવાની, મોઢાને ખાવાની, જીભને સ્વાદ પરખવાની, આ બધી આકાંક્ષાઓ ઇન્દ્રિયોની આકાંક્ષાઓ છે. અહીંયા પરમગુરુ કહી રહ્યા છે કે અંતસ્કરણની પણ આકાંક્ષાઓ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધી અંતસ્કરણો છે. તો મનની કેટલીક બધી આકાંક્ષાઓ હોય, ગુણ અને ગણની આકાંક્ષાઓ હોય, પણ આ બધી આકાંક્ષાઓ જો કૈવલ કર્તાને પ્રાપ્ત કરવા હોય તો આ આકાંક્ષાઓ કામ આવતી નથી. બે વસ્તુ ના બની શકે. આટલું યાદ રાખો. એક બાજુ આપણે બધી ઇન્દ્રિયોના સ્વાદ અને ઇન્દ્રિયોના સ્વાદ પૂરા કરવા છે, અને એક બાજુ કૈવલ કર્તાને પ્રાપ્ત કરવા છે. બે ના બની શકે. કૈવલ કર્તાને પ્રાપ્ત કરવા હોય તો ઇન્દ્રિયોના સ્વાદ, આપણા મનની બધી, આપણી અંતસ્કરણોની આકાંક્ષાઓ, આપણા 3 ગુણો છે એની આકાંક્ષાઓ, આ બધુંએ છોડી દેવું પડશે. અને એને છોડશું તો જ કૈવલ કર્તાનું ભજન થશે. બોલવાનું અને ખાવાનું પ્રયત્ન કરજો. બે સાથે બની શકે જ નહીં. બોલવું હોય તો ખાવાનું બંધ કરવું હોય, અને ખાવાનું બંધ કરવું હોય તો બોલવાનું ચાલુ થઈ જાય. બોલવાનું રાખવું હોય તો ખાવાનું બંધ જ કરવું પડે, અને ખાવું હોય તો બોલવાનું બંધ કરવું પડે. કૈવલ કર્તાને પ્રાપ્ત કરવા હોય તો માયા છોડી દેવી પડશે, માયાથી વિમુખ બનવું પડશે. 10 ઇન્દ્રિયોના સ્વાદ, અંતસ્કરણની આકાંક્ષાઓ, આ બધે છોડી દઈશું તો જ કૈવલ કર્તાનું ભજન થશે. છૂટ જ પ્રયત્ન કરજો. પલોટી વાળીને ટટ્ટાર બેસી અમર મંત્રનું ધ્યાન કરજો. 14 તબકજીનું શિર પર ઓર 14 ઉપછાડ, મધ્ય મહેલ કૈવલ કુલ સુગડ સભોમ સગાડ. અમર મંત્ર જ્યારે કરતા હોય ત્યારે મનમાં એવો ભાવ કરવાનો કે આપણે 14 લોકથી ઉપર કૈવલ કર્તાના ધામમાં જતા રહ્યા છીએ. શરીર ઉપર પણ આપણો ભાવ ના હોવો જોઈએ, તો જ અખંડ સુખ મળશે, કર્તાનું ધામ પ્રાપ્ત થશે. અને આવી ગતિ પ્રાપ્ત થઈ શકે છે, નહીં થતી એવું નહીં. દરરોજ પ્રયત્ન કરજો. પહેલા 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, રોજ 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 સમય વધારજો. કોઈ વસ્તુ અશક્ય નથી. ગમે તેવું દુઃખ હશે તો પણ શરીર ઉપર ભાવ ના હોય તો એની મન ઉપર કોઈ અસર થશે નહીં. આગળ इनमें निज करतार अंश के कहो गुण काज सरे तो ये तो अनित पदार्थ अनित के सरखे सरख सरे तो इनमें निज करतार अंश के कहो गुण काज सरे. આપણે બધાયની ઈચ્છાઓ, આપણી બધી ઇન્દ્રિયો, આ બધું માયાની અંદર જોડાયેલું રહેશે તો કૈવલ કર્તાનું કાર્ય કઈ રીતના થશે? બની શકશે ખરું? પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણું મન, આપણી ઇન્દ્રિયો, અંતસ્કરણ બધું જો માયાની હશે, માયાની અંદર હશે તો નિજ કૈવલ કર્તાના અંશનું કયું કાર્ય થયું? આ અંશ માટે જે કાર્ય કરવાનું છે, કૈવલ કર્તાનું ધામ પ્રાપ્ત આ અંશને કરવાનું છે, તો એનું તો કશું આપણે કરતા જ નથી. કારણ કે સર્વ પદાર્થો, જે કોઈ આપણું મન જો જોડાયેલું છે, માયામાં જોડાયેલું છે, એ બધા પદાર્થો નાશવંત છે. આપણે જે કોઈ સંપત્તિ ભેગી કરેલી છે, જે કોઈ મૂડીએ છે, બધાનો એક ધારો લય થવાનો, જેનું નામ છે એનો એક દિવસ નાશ થવાનો છે. એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણું મન આ અંશનું કલ્યાણ થાય એવા કાર્યની અંદર જોડવાનો પ્રયત્ન કરો. સરખે સરખ સહિત જે ઉનમે સુરત સકલ આરતે જે સમરથી કરતા અંશ કે પરબારે પતિ જતે. સરખે સરખ સહિત જે ઉનમે સુરત અકલ આરતે,
જે નિજ કૈવલ કરતાના અંશની સમૃદ્ધિ રૂપ અક્કલ આરત સુરત નૂરત બધાની અંદર એક સરખી કૈવલ કરતા એ ગોઠવેલી છે બધાની અંદર. પણ કોણ કઈ રીતના કેવી રીતના વાપરે છે એના ઉપર પરમ ગુરુ કહી રહ્યા છે કે કર્તાનું લક્ષ્ય કોણ કઈ રીતના અક્કલ આરત સુરત નૂરત વાપરે છે એના આધારે કર્તાનું લક્ષ્ય કરી શકે અને કર્તાને પ્રાપ્ત કરી શકે. આ સમૃદ્ધિ ઇન્દ્રિયોના વિષયોમાં બારોબાર વપરાઈ ગઈ છે, વપરાઈ જાય છે અને વપરાઈ જાય છે એટલે કર્તાનું ધામ પ્રાપ્ત થઈ શકે નહીં, કર્તાનું લક્ષ્ય થઈ શકે નહીં. આપણી દ્રષ્ટિ કર્તા સાથે જોડાયેલી રહેશે નહીં. પ્રયત્ન કરવાનો છે બસ. આપણે આટલા વર્ષોથી બીજને ઉજવીએ છીએ, આટલા વર્ષોથી પૂનમ ઉજવીએ છીએ, કથાઓ સોંપીએ છીએ, ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ, જ્ઞાનથી એ મજબૂત થઈ ગયા. માની લો બધું જ જ્ઞાનનું ચોકઠું આપણને પ્રાપ્ત થઈ ગયું છે. ફટાફટ આપણે કોઈ પ્રશ્ન પૂછ્યા તો એ જવાબ પણ આપી શકીએ છીએ. પણ છેવટે શું તો અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે બધું પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ જો અમર મંત્ર કૈવલ કરતાનું લક્ષ્ય ભજન જો ના કરીએ તો આ અંશ કર્તાને પામી શકતો નથી. એટલે પ્રાધાન્ય હું આપું છું અમર મંત્ર લક્ષ્ય ભજન. એટલે જે જ્ઞાની છે, જે જ્ઞાન સમજમાં જેને આવી ગયું છે, સમજણના ઘરમાં આવ્યા છો, એ કશું એ ના કરો તો ઓછામાં ઓછું વધારે તો 1-2 મારા તો ચોક્કસ અમર મંત્રની કરવી જ જોઈએ. જેટલી થાય વધારે થાય તો વધારે. અત્યારે હવે અમારા પેલા પ્રજ્ઞેશની વાત કરીએ. પ્રજ્ઞેશ મને કાલ વાત કરતો હતો કે મારા અત્યાર સુધી લક્ષ્ય ભજનના 1 કલાકો ગણાશે. કેટલા કલાકો થયા ખબર છે? 11,000 કલાકો એના લક્ષ્ય ભજનમાં વપરાણા. વિચાર કરો. થઈ શકે, કોઈ વસ્તુ અશક્ય નથી, બધું જ બની છે. એમ આપણે પણ દરરોજ મારો 15 મિનિટ કરે તો લખો, 15 મિનિટ, કલાક કરે તો કલાક લખો, પછી સરવાળો વર્ષનો મારજો મારા આટલા કલાક લક્ષ્ય ભજન થયું. આ એક જાતની આપણી માપપટ્ટી માટે આ બધી વસ્તુઓની જરૂર છે. એટલે અહીંયા જેટલું આપણે લક્ષ્ય ભજન કરશું, શરીર છૂટે, જાગ્રત અવસ્થા હોય. ઘણા લોકો પાછા અમારે કહેતા હોય અમારા દાદા ઈશ્વરબા હતા તે છેવટ ઘડી એમને પહેલાં તો જોગણીઓમાંનો દીવો પડતા હતા, પણ જેમ જેમ એમને પરમ ગુરુનું જ્ઞાન થયું એટલે એ છોડી દીધું. પછી રડતા હતા. એટલે એકવાર રડતા હતા એટલે મેં કહ્યું કે દાદા કેમ રડો છો? એ દાદા કે હારું મેં આખી જિંદગી ખોઈ નાખી, ખરું જે પ્રાપ્ત કરવાનું હતું ને હવે શરીર છે નહીં ને રડવા લાગ્યા. અને થાય હવે પણ ચોક્કસ યાદ રાખજો, જેનું લક્ષ્ય કૈવલ કરતા સાથે જોડાશે આજે સમજી લેવાનું કે જાગ્યા ત્યાંથી સવાર સમજી લેવાનું. ભલે ઉંમર નહીં જોવાની, પણ જેટલાથી જાગ્યા એટલાથી કશું ના થાય તો કૈવલ કૈવલ કૈવલનું રટણ કરશો તો એ સર્જનહાર સ્વભૃષ એ સર્વજ્ઞ છે. અને પરમ ગુરુ તો કહી રહ્યા છે કે ભૂલથી એ કોઈ કૈવલ બોલ છે એને હું કૈવલ કરતાના ધામમાં લઈ જઈશ. એટલે ચિંતા કરતા નહીં. પણ કહેવાનો ભાવ કે આપણને જેટલી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જેટલું મનને આપણે મજબૂત બનાવીએ અને જેટલો આપણો લક્ષ્ય કૈવલ કરતા સાથે જોડેલો રાખીશું એટલું આપણને અખંડ સુખ ઝડપથી મળશે. કદાચ પહેલામાં સારું કર્મ બને તો હજુ કદાચ બીજો માનવઘાટ મરે. પરમ ગુરુએ કહ્યું દ્રષ્ટાંત આપીને કે પહેલા આપણે કૂવામાંથી પાણી ખેંચવા માટે દોરડું બોધતા અને દોરડું ગળાના દોરડું બોધીએ અને પછી જ પાણી ખેંચીએ તો ગળો બહાર આવે. પણ માનો કે ખેંચતા ખેંચતા દોરડું છૂટી ગયું. હવે છૂટી ગયું તો આપણે પકડવાનો પ્રયત્ન કરીએ પણ ક્યારે પકડાય? એ દોરડાના છેલ્લા ગોઠ હોય છે. એટલે જો દોરડું પકડીએ એટલે સીધી પછી છેવટે ગોઠ પકડાઈ જાય તો દોરડું પકડો કે ના પકડો, અને ગોઠ પકડાઈ જાય એટલે ગળો બહાર આવે કે ના આવે? ચોક્કસ આવે. એમ આપણને છેવટે આપણું આયુષ્ય પૂરું થઈ ગયું છે.
હવે શરીર છૂટવાની તૈયારી છે ને આ પરમ ગુરુનું જ્ઞાન મળ્યું, તો આ છેવટની ગોઠ આપણને મળી છે એટલે ચોક્કસ પરમ ગુરુ બીજા વખત માનવગાત આપશી અને આખું અજ્ઞાન જેમ પેલું દોરડું પકડવાનું એટલે ગળો બહાર આવ્યો એમ આ છેવટના દોરડા રૂપ જેનું શરીર છૂટવાની તૈયારી છે એને કદાચ છેવટનું આ જ્ઞાન પ્રાપ્ત થશે તો એને બીજા માનવગાત તરફ પરમ ગુરુ માનવગાત આપી દેશે અને બીજા માનવગાતમાં પણ એના જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે જેની ઉંમર થઈ ગઈ હોય એ રડશો નહીં. મેં દાદાને આ દ્રષ્ટાંત આપીને સમજાયા હતા કે તમે રડશો નહીં, તમારો ચોક્કસ આવતું માનવગાત મળશે અને તમારું ચોક્કસ પરમ ગુરુનું જ્ઞાન જ પ્રાપ્ત થશે. એટલે અહીંયા પરમ ગુરુ આપણને આ રીતના ખરી હકીકત સમજાવી રહ્યા છે. આપણે બધા એને આ સમજવાનું છે, બસ સમજણના કરવામાં બીજી કોઈ વાત જ નહીં. આગળ अंश इंद्र की मध्य अलाधिका एति मूर्ध जमाले जे जितनी खर्चित ते चित के बिनु खर्चित नहीं खाले. अंश इंद्र की मध्य अलाधिक एतिनु रग अजमाली निज कैवल करताना अंशनी समृद्धि रूप અક્કલ, આરત, સુરત, નુરત, 10 ઇન્દ્રિયો આ બધું અંશ કરતો અલગ હોવા છતો આ અંશ દ્વારા જ આ બધાની તાકાત આપણે વધારવી કે ઘટાડવી એ અંશ દ્વારા જ બની શકે છે. એ સમૃદ્ધિને માનવો જેટલી ખર્ચે, જેટલી વાપરે એટલી જ વપરાય. ન વાપરે તો ન વપરાય અને વાપરી દે તો બધું ખાલી થઈ જાય. એક કોઠારમાં 50 મણ ઘઉં પડ્યા છે, દરરોજ 2 મણ વાપરો તો 25 દાડા ચાલે, મણ વાપરીએ તો 50 દાડા ચાલે અને અધમણ વાપરીએ તો 100 દાડા ચાલે. બસ આવું છે આપણા શરીરનો જે તત્વો, આપણો જે પ્રણવ, જેટલો આપણે ઓછો વાપરીએ એટલો વધારે ચાલશે અને વધારે વાપરીશું એટલું ઓછો ચાલશે. બસ આ હકીકત પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. આગળ इंद्रिकार जो खर्च खनावत एति नहीं तत जपे कितनी अंश ईशता जावत पावत पेज निबल है. इंद्रिय द्वार जो खर्च खनावत एति नकी तत जपई. જ્યારે આ અંશ આ શરીર દ્વારા 3 મુખ્ય જે તત્વો કયો રજો તમો ને સત્વ, પાંચ તત્વો, 10 ઇન્દ્રિયો આ બધે ખર્ચી નાખવામાં આવે તો આ અંશનું ઐશ્વર્ય, એની જે તાકાત એ ઘટી જાય, ઓછી થઈ જાય. અને ઓછી થઈ જાય એટલે એનું ઐશ્વર્ય નષ્ટ પામી જાય. અને ઐશ્વર્ય જો નષ્ટ પામ્યું તો એ કૈવલ કરતાને પામી શકતો નથી, નિર્બળ બની જાય. કૈવલ કરતાને પ્રાપ્ત કરવાની તાકાત ઘટી જાય. એટલે આપણે જેટલા આપણા તત્વો ઓછા વાપરીશું, એને સાચવી રાખીશું અને આપણો પ્રણવ અમર મંત્ર માટે જ વાપરીશું, એટલો આપણને કૈવલ કરતાનું ધામ પ્રાપ્ત થશે. પછી કશું બાકી રહેશે નહીં. સમજણ ના ગમવાનું, બસ બીજી કોઈ વાત નહીં. બોરો અંશ જો કરિત તાયકો આક્રંત ધરિત સુવસહે ઇન્દ્રિયંત કરણ સહિત ગુણ જીનતે કરિકો વશે. બોરો અંશ જો કરિત તાયકો આક્રંત ધરિત સુવસહે. ત્યારબાદ જો અંશ અંકુશ ધારણ કરીને જો આવી જ્ઞાન ગતિ સમજણમાં આવી જાય અને આ અંશ, આ મન પોતાના તમામ ઇન્દ્રિયો, તમામ અંતસ્કરણો, તમામ મુખ્ય 5 તત્વો આ બધાને 3 ગુણ
બધાને સારી રીતે કાબૂમાં જો રાખી શકે તો એની સમૃદ્ધિને એ બચાવી શકે. અને કાબૂમાં રાખવાની તાકાત આવી જોઈએ, અને કાબૂમાં રાખવાની તાકાત પરમ ગુરુના શરણ સિવાય આવી શકે જ નહીં. આટલું યાદ રાખજો. બીજા બધા સંપ્રદાયોમાં ગમે તેવું માનશો, ગમે તે ક્રિયા કરશો તો સારું કર્મ બનશે, પણ જેટલી જ્ઞાન ગતિ, જેટલી સમૃદ્ધિ, જેટલી તાકાત પરમ ગુરુના જ્ઞાનથી આવે છે એવી તાકાત બીજા બધા જ્ઞાનથી આવશે નહીં. પરમ ગુરુ કહી રહ્યા છે, સમજવાનું છે અને સમજણના ઘરમાં આવવાનું છે. તો આ રીતના આપણી સમૃદ્ધિ આપણે બચાવી શકીએ. એક ચોપાઈ લઈ લો. जब ते अंश निष्ठा सहितम जो नर पतवित से तो ते अंश निज गुरु परम से जय मिले कथा सहितो. जब ते अंश निष्ठा सहितम जो नर पतवित से तो. આ અંશ લશ્કરથી સજ્જ થયેલા રાજાની માફક, વિદ્ધવાળો કોઈ રાજા હોય અને એને કોઈ યુદ્ધ કરવું હોય તો એ લશ્કરથી સજ્જ હોય તો એ યુદ્ધને જીતી શકે. એમ અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ અંશ છે રાજા છે, અને એના ઇન્દ્રિયો, બધા તત્વો, બધી જે કોઈ સમૃદ્ધિ છે એ બધું એનું લશ્કર છે. અને એ બધું જો સજ્જ હશે તો પરમ ગુરુના શરણના પ્રતાપથી આ અંશ ચોક્કસ કૈવલ કરતાને પ્રાપ્ત કરી શકશે. અખંડ સુખ મળશે, એને કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. आद्य संगत स्वराज परमेश केवल करता की कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय पूर्वाचार्य नारायण दास जी महाराज की तृतीय पूर्वाचार्य बलदेव दास जी महाराज की चतुर्थ पूर्वाचार्य भगवान दास जी महाराज की पंचम पूर्वाचार्य प्रयागराज जी महाराज की षष्ठम पूर्वाचार्य सिद्धर दास जी महाराज की सप्तम पूर्वाचार्य जगत गुरु श्री विठल देवाचार्य महाराज की सर्व संतन की, सर्व देवन की, ज्ञान संप्रदाय की, श्री गुरुदाजी सारसा गुरु की, श्री कैवल धाम की, तथा सत्संग पुणावर्ती का सब कैवल साई, सत्य साई, सत्य साई.